સાત સમુદ્ર પાર કથાકાર મોરારી બાપુએ સનાતન ધર્મના વિરોધીઓ પર પ્રહારો કર્યા હતા। કથાકાર બાપુની આર્જેન્ટિનામાં કથા ચાલી રહી હતી, જેમાં 23/3ના રોજ સનાતન ધર્મ વિશે બફાટ કરનારાઓને બાપુએ આડે હાથ લીધા હતા। આ બાબતે કથાકાર બાપુ દ્વારા જ્ઞાનપીઠ પરથી કથા દરમિયાન તેઓએ કહ્યું હતું કે એક કથા કરવી છે માનસ સનાતન ધર્મ પર, એક આખી કથા કરવી છે જ્યારે સનાતન ધર્મ પર કેટલાય પ્રકારથી હુમલા કરવામાં આવી રહ્યા છે, ત્યારે એક કથા તો થાય અને દિલ્હીમાં કરવાની વાત ચાલુ કરતા દરમિયાન બાપુ દ્વારા કરવામાં આવી હતી। આ 5 દેવની પૂજા સનાતન ધર્મોએ કરવી જોઈએ। આ 5 દેવની જે કોઈ નિંદા કરે તેને કંઈ પણ કહેવું નહીં, પરંતુ એટલું સમજી લેવું કે સનાતન ધર્મી નથી, બાકી કંઈ પણ થાય તે સનાતન ધર્મી નથી, તેમજ તેનો સાથ આપનાર પણ સનાતની નથી। ભગવદ્ ગીતામાં કેટલીય વાર સનાતન શબ્દ બોલવામાં આવ્યો છે। અદ્ભુત શબ્દ છે સનાતન। કૃષ્ણ જ્યારે અર્જુનને કહે છે કે તમે કૃષ્ણ નથી, વાસુદેવ નથી, મધુસૂદન નથી, માધવ નથી, ત્યારે કૃષ્ણ પણ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા અને કહ્યું હતું કે કહેવા શું માંગે છે, તારા મારે કેવા સંબંધ છે? ત્યારે અર્જુન કહે સનાતન સ્તંભ પુરુષા મતોય, તમે સનાતન પુરુષ છો મહારાજ, તમે માત્ર યશોદાનંદન, દેવકી નંદન, વાસુદેવ નંદન કે નંદનંદન નથી, આ તો બ્રહ્મ છે।